નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા પોતાના અગત્યના દસ્તાવેજોની જાળવણીમાં નિષ્ફળ, અતાપી મહત્વની ફાઇલ કચેરીમાંથી ગુમ। ફાઇલનો દુરુપયોગ ન થાય તે માટે પાલિકા તંત્ર દોડતું થયું। અગાઉના કમિશનર દિલીપ રાણાના કાર્યાલય દરમિયાન સામાન્ય સભામાં કામોની દરખાસ્ત માટે આ ફાઇલ મૂકવાની હતી, જે મહત્વની ફાઇલ પાલિકાની કેમ્પ ઓફિસમાંથી ગાયબ થઈ ગઈ હોવાનો મામલો સામે આવ્યો છે। ચોંકાવનારી વાત એ છે કે આ ફાઇલ ખરેખર ગુમ થઈ છે કે ગુમ કરવામાં આવી તે ચર્ચાનો વિષય છે। પાલિકાના પાર્ક એન્ડ ગાર્ડન વિભાગના અધિકારી મંગેશ જયસ્વાલ આ મામલે એક્શનમાં આવ્યા છે। જયસ્વાલે આ મામલે ફાઇલની ગંભીરતા સમજી શોધવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ફાઇલ મળી રહી નથી, જેને લઈને સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। આ મામલે અધિકારીએ સયાજીગંજ પોલીસ મથકે ફાઇલ ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે। મામલાની ગંભીરતાને જોતા પોલીસ પણ એક્શનમાં આવી છે। ફાઇલ ગુમ થવા કે કરવામાં કોનો સુસ્વાર્થ હતો તે તો તપાસમાં બહાર આવશે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। જે ફાઇલ ગુમ થઈ છે આતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની, એ ફાઇલ બાબતે અમે એપ્રિલ 2025માં એ બાબતે સર્ક્યુલર પણ કરવામાં આવ્યો હતો, જે એસઓપી પ્રમાણે, અને કોઈ પણ વિભાગને જો એ ત્યાં આવી હોય તો અમને જણાવે એ બાબતનો સર્ક્યુલર તમામ વિભાગને પહોંચાડવામાં આવ્યો હતો। અને એ ફાઇલ હજુ સુધી અડલ્ટ થતા નહીં થતા અમે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે એની ફરિયાદ ગુમ થવા બાબતેની આપેલી છે, અને એનો દુરુપયોગ ના થાય એ બાબત માટેની ફરિયાદ આપવામાં આવેલી છે। આ ફાઇલ ક્યાંથી ગુમ થઈ? હાજી, ક્યાંથી ફાઇલ ગુમ થઈ? નહીં, અમે કચેરીમાં, મ્યુનિસિપલ કચેરીમાં અમે એને ત્યાં મોકલાવવામાં આવી હતી, અને એમાં ચર્ચાની રિમાર્ક્સ આવતા અમે કેમ્પ ઓફિસ ચર્ચા કરવા ગયા હતા, હું અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી, અને ત્યારે ત્યાં મૂકવામાં આવેલી હતી ફાઇલ। અને ત્યાર પછી મને કમિશનરની વખતે બદલી થતાં પછી એ અડલ્ટ થઈ નથી, અને જેથી પરિપત્ર કરવામાં આવ્યો હતો, અને એના આધારે હવે કોઈ હજુ સુધી પણ મળી ન હોય ને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। કયા કમિશનર? એ વખતે જ આ એપ્રિલ માર્ચ મહિનાના વખતમાં કેટલી ફાઇલો? એક કરતા વધારે ફાઇલ ગુમ થઈ? ના, અમારી પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગની એક જ ફાઇલ છે। એક જ ફાઇલ ગુમ થઈ? હા, પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગની